સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપક્યો ભ્રષ્ટાચાર, છતનું પાણી ઝીલવા 3 ડોલ મુકાઈ। કરોડોના ખર્ચે બનેલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભ્રષ્ટાચાર ટપકવા લાગ્યો છે। એરપોર્ટ પર ડોલો મૂકવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે। જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાનીનો વારો આવ્યો છે। છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકવાનો વિડીયો વાયરલ થયો છે। પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવાયો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલ જ જોવા મળી રહી છે। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પછી આ પાણી નહીં ટપકે। મહેસાણામાં ફેક્ટરીમાંથી મળ્યું સબસિડી યુક્ત ખાતર। એક તરફ ખેડૂતો ખાતરમાંથી ચળવળી રહ્યા છે, બીજી તરફ ખાનગી ફેક્ટરીમાંથી ખાતરનો જથ્થો મળતા ખળભળાટ મચી ગયો છે। સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી યુક્ત ખાતર આપી સહાય કરવામાં આવે છે, પરંતુ ખેડૂત સુધી સહાય પહોંચવાની તો વાત બાજુમાં રહી, અહીં તો ખાતર જ બારોબાર સગેવગે થઈ ગયું છે। મહેસાણાના નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફેક્ટરીમાં શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળતા ખળભળાટ મચી ગયો। લક્ષ્મીપુરા ગામની સીમમાં ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। 50 બોરી નીમ કોટેડ ખાતર પકડાયું। નીમ કોટેડ યુરિયા ખાતર કે જે ખેડૂતો સુધી પહોંચવું જોઈએ તેની જગ્યાએ અહીં દેખાતી આ ફેક્ટરીમાં લેવાતું હોવાનું સામે આવ્યું। ખેડૂતોને ઉપયોગમાં લેવાનું ખાતર ફેક્ટરીમાં શું કરે છે તે જોતા સવાલ ઉભો થાય છે। સરકારી ખાતર ફેક્ટરીમાં આવ્યું હોય તો આવ્યું ક્યાંથી, અને આ ફેક્ટરી સંચાલક સરકારી ખાતર કેમ મંગાવતો હતો? નંદાસરના લક્ષ્મીપુરા ગામની સીમમાં એસઓજી પોલીસે બાતમીમાં વોચ કરી હતી। આ વોચમાં લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલી એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની ફેક્ટરીમાં ટ્રેક્ટરમાં લઈ જવાતું 50 બોરી નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી લેવાયું, જેની કિંમત ₹13,325 અને ₹2.5 લાખની કિંમતનું ટ્રેક્ટર તેમજ મોબાઈલ મળી ₹2,68,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। અંકલેશ્વરમાં શ્વાને આખી સોસાયટીના કરોડો રૂપિયા બચાવ્યા, ચોરને ઊભી પૂંછડીએ ભગાડ્યા। સામાન્ય રીતે શ્વાનના આતંકના સમાચાર જોવા મળતા હોય, શ્વાને ભોગ લીધો તેવી ખબર આવે, પરંતુ અંકલેશ્વરમાં શ્વાનના કારણે લોકોના જીવની સાથે કરોડો રૂપિયા બચી ગયા। જી હા, થયું એવું કે અંકલેશ્વરના સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવદર્શન રેસિડેન્સીના લોકો રાત્રે ઘસઘસાટ સૂઈ રહ્યા હતા, ત્યારે ચોર ટોળકી ધાડ પાડવા સોસાયટીમાં ઘૂસી આ વાતની ગંધ અહીંના શ્વાનને આવી ગઈ। 5 થી 6 ચોર સોસાયટીમાં ત્રાટકતા શ્વાન દ્વારા ભસવાનું શરૂ કરતા તસ્કરોને ડર લાગ્યો। ક્યાંક લોકો જાગી જશે તો જોવા જેવી થશે તેવા ડરથી તસ્કરોએ ચોરી કરવાનું પડતું મૂક્યું। શ્વાન તસ્કરોની પાછળ પડતા તસ્કરો પોતાનો જીવ બચાવી ઊભી પૂંછડીએ ભાગ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો સુરતમાં શ્રાવણ માસમાં જ શિવ મંદિરમાં ચોરી થઈ। જી હા, સુરત શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી, એમ કહીએ કે ભગવાન પણ સુરક્ષિત નથી। અડાજણપાલ વિસ્તારમાં આવેલા પારદેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો। માત્ર 20 મિનિટમાં જ તસ્કરો દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા। બે તસ્કરો મંદિરમાં રાત્રે 2 વાગે પ્રવેશ્યા હતા। દાનપેટી ખોલવા તસ્કરો પોતાની સાથે એક બેગ લાવ્યા હતા, જેમાં અત્યાધુનિક હથિયારો હતા। લોકો કોઈ સમજે તે પહેલા જ તસ્કરો પોતાનું કામ કરી નીકળી ગયા હતા। ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। તો બનાસકાંઠાના શાક માર્કેટમાં ચોરીની ઘટના બની। આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી। ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવી પૈસા લીધા। વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી લીધા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મહિલા ઝડપાઈ ગઈ અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી। ગીર સોમનાથમાં સિંહોને લટાર મારતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે। જો કે આ વિડીયોમાં એક નહીં પણ એક સાથે 10 સિંહોનું ટોળું દેખાયું। 5 માદા સિંહ અને 5 સિંહ બાળ મળી કુલ 10 સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા। ટ્રેક્ટર લઈને જતા ખેડૂતને રસ્તા પર સિંહનો ભેટો થયો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। આ તરફ રાજ્યના માર્ગો પર પશુઓનો અડિંગો હજી પણ કાયમ છે। ચોમાસું શરૂ થતા રાજ્યભરના રોડ પર પશુઓ અડિંગો જમાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સાણંદના હાલ પણ બેહાલ થયા છે। સાણંદના રોડ પર પશુઓનો આતંક શરૂ થઈ ગયો છે। પશુપાલકોને જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે લોકોના જીવને જોખમમાં મૂકવા માટે પોતાના પશુઓને છોડી મૂકે છે। સાણંદના રોડ પર પસાર થાવ એટલે તમારું સ્વાગત પશુઓ કરે। રસ્તા પર ઢેર ઢેર રખડતા પશુઓ અડિંગો જમાવી રાખ્યો છે। રોડના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને રખડતા ઢોર બાનમાં લઈ લે છે। પશુને કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે। સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। આ બાજુ આણંદ અને આજુબાજુના નગર વિદ્યાનગર કરમસદ રસ્તે રખડતા પશુઓની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન છે। પશુ રસ્તા વચ્ચોવચ્ચ બેસી જતા વાહન ચાલકોને વાહન ક્યાં ચલાવવું તે માટે રોડ શોધવા પડે છે। રાજકોટમાં આ વખતે લોકમેળો થશે કે નહીં તેને લઈને અસમંજસ છે। મેળાના આડે હવે 17 દિવસ બાકી છે, તેવામાં નિયમોને લઈને વહીવટીતંત્ર અને રાઇડના સંચાલકો વચ્ચે ખેંચતાણ છે। રાઇડ સંચાલકો પોતાની માંગને લઈને અડગ છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાઇડ સંચાલકો અને
વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકમાં અધિકારીઓએ રાઇડ સંચાલકોની માંગણીઓ શાંતિપૂર્વક સાંભળી. જોકે રાઇડ સંચાલકોની મુખ્ય 3 માંગ છે, જે સરકારની એસઓપી વિરુદ્ધની હોવાથી તેમાં અધિકારીઓએ ઘસીને ના પાડી દીધી. સોલ્ટ રિપોર્ટ, ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કે જે સરકારની એસઓપીમાં છે, ત્યારે રાઇડ સંચાલકોનું કહેવું છે કે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં જ્યાં પણ મેળા યોજાય છે ત્યાં નિયમ સ્વીકારી શકાય તેમ નથી. તેથી રાઇડ સંચાલકોએ કહ્યું કે અમે આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ નિયમમાં ફેરફાર કરવામાં આવે. હજારો લોકોની રોજીરોટી મેળાથી જોડાયેલી છે. રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા. રાજકોટથી થશે શરૂઆત. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર મહત્વની બેઠક મળી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક મળી, જેમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી. 15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે, જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી થશે, જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. અધ્યક્ષ જેપી નડ્ડા અભિયાનનો પ્રારંભ કરાવશે. રાજકોટમાં 50,000થી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ જોડાશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઈને મંત્રીએ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. 585 મંડળોમાં પદયાત્રા યોજાશે. જંગલ વિભાગના ઉમેદવારો સાથે ગાંધીનગરમાં જંગલી વર્તન. ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ એક માંગ સ્વીકારાઈ. હલ્લાબોલ, ટીંગાટોળી, ઝપાઝપી અને અટકાયતના આ દ્રશ્યો છે ગાંધીનગરના. અહીં જંગલ ખાતાની પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવાને લઈને રાજ્યભરના ઉમેદવારો 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાત દિવસ ઠંડી વરસાદ વચ્ચે વિરોધ કરતા હજારો વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર પોલીસે જંગલી વર્તન કર્યું. ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે આંદોલન કરનાર ઉમેદવારો અને પોલીસ વચ્ચે સવારથી ચકમક અને રકઝકના દ્રશ્યો સામે આવ્યા. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા માહોલ તંગ બન્યો હતો. પોલીસે 300થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. એટલી મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરતા હતા કે પોલીસનો ડબ્બો નાનો પડ્યો હતો. અટકાયત કરાયેલા ઉમેદવારોને પોલીસ સ્ટેશને લઈ જવા માટે બસ બોલાવી પડી હતી. બસની બારીઓમાંથી પણ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો, સૂત્રોચ્ચાર કર્યો. તેઓને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યા છે. નોંધનીય છે કે સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ પીડીએફ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ સોમવારથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં રિક્ષાના થંભિયા પડ્યા, મુસાફરો પરેશાન. સુરતમાં રિક્ષાના પૈડા થંભી ગયા. સુરતમાં રિક્ષા ચાલકોએ ભાડું વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સુરતના અલથાણામાં રિક્ષા ચાલકો એકત્ર થયા હતા. અલથાણા બ્રિજ પાસે મોટી સંખ્યામાં રિક્ષાઓ થંભી ગઈ હતી. જે રિક્ષા ચાલકો પેસેન્જર લઈને આવતા હતા તેને પણ રોકી દેવાયા હતા, એટલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. રિક્ષામાં જતા પેસેન્જરો અટવાયા હતા. રોડ પર હજારો રિક્ષાના થપ્પા લાગ્યા હતા. આ અંગેની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદના વાલીઓ પર વધ્યો બોજો, ભણતર બન્યું મોંઘું. નવી ફી કમિટીએ કર્યો ફીમાં તૂતિંગ વધારો. અમદાવાદના ખાનગી સ્કૂલની ફીમાં તૂતિંગ વધારો થયો છે. નવી ફી કમિટીએ વાલીઓ પર કમરતોડ બોજ નાખ્યો છે. અમદાવાદ સહિતના 4 ઝોનની નવી ફી કમિટીએ ફીમાં વધારો કર્યો છે. અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલની નવી ફી નક્કી કરી દેવામાં આવી છે, જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલની ફીમાં 5થી 7% વધારો કરવામાં આવ્યો છે. એફઆરસી દ્વારા 3000થી 12000નો કરાયો છે ફી વધારો. અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12000નો વધારો કરાયો. ત્યારે કઈ સ્કૂલમાં કેટલી ફી વધી તેના પર નજર કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 1.08 લાખથી વધીને 1.20 લાખ થઈ. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000નો વધારો કરતા 99000થી વધીને 1,04,000 થઈ. ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાં 4000નો વધારો કરતા ફી 91000થી વધીને 95000 કરાઈ. ડીપીએસ બોપલની ફી 4000 વધતા 80000થી વધીને 84000 થઈ. શિવાસી સ્કૂલની ફી 57500થી વધીને 61000 થઈ. KN પટેલ સ્કૂલની ફી 77000ની 81000 થઈ. સંત કબીર સ્કૂલની ફી 95400ની 97900 થઈ. HB કાપડિયા સ્કૂલ 57000ની 60000 થઈ. આનંદ નિકેતન સ્કૂલની ફી 83000 રૂપિયા હતી, જે વધીને 91000 રૂપિયા થઈ. SH ખારાવા સ્કૂલની ફી 32000 રૂપિયા હતી, જે 35000 રૂપિયા થઈ. નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. ભક્તોને શિવભક્તિ કરવી મોંઘી પડશે, ફૂલોના ભાવમાં ભડકો. પવિત્ર શ્રાવણમાં શરૂ થતા જ શિવ ભક્તોને ભક્તિ મોંઘી પડવાની છે, કેમ કે શ્રાવણમાં શરૂ થતા જ ફૂલોના ભાવ જોરદાર ફૂલ્યા છે.
શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલમાં 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી શક્યતા છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 40 થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100 થી 120 રૂપિયાના કિલોના ભાવે વેચાય છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલમાં 150 થી 200 રૂપિયા પહોંચ્યો છે. તો બીજી તરફ સુશોભનમાં અને પૂજાહારમાં વપરાતા કુલ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હાલ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ત્યારે લીલીના ફૂલ 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. કમળના ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 10 રૂપિયામાં 2 કે 3 કમળના ફૂલ મળતા હતા તે હાલ 10 થી 15 રૂપિયામાં એક ફૂલ મળી રહ્યું છે. બીલીપત્રની 50 રૂપિયાની એક જોડી મળી રહી છે. વેપારીઓના મતે એક તરફ વરસાદને કારણે ફૂલની આવક થોડી ઘટી છે પરંતુ તેની સામે માંગ વધી છે જેના કારણે ફૂલ મોંઘા થયા છે. નાસિક, નારેશ્વર, ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે. જો કે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારી જણાવી રહ્યા છે. રાજકોટ મનપાના પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, મળ્યા દસ્તાવેજ. 20 લાખની લાંચ કેસનો આંક 1.5 કરોડે પહોંચ્યો છે. રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર અધિકારીઓની લાંબી યાદી થતી જાય છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા સામે તપાસ શરૂ કરાઈ છે. અલ્પના મિત્રા સામે વિજિલન્સ તપાસમાં ઘરમાંથી દસ્તાવેજો મળી આવ્યા છે. ડ્રેનેજ શાખા, વોટરવર્ક શાખાની જુદી જુદી 40 ફાઇલો તેમના ઘરેથી મળી આવી છે. સાથે જ મેજરમેન્ટ બુક, બિલ સહિતના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા. અલ્પના મિત્રાએ ત્યાં કોણ કોણ ફાઇલ લઈને ગયું હતું તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોકે અલ્પના મિત્રા દસ્તાવેજની વાતથી અજાણ હોવાનો ડોળ કરતા દેખાયા. રાજીનામું મંજૂર થયા બાદ પણ કોઈ પણ અધિકારી કે કર્મચારી ફાઇલોમાં સહી તેમજ અન્ય કોઈ પણ બાબતે નિર્ણય ન લઈ શકે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર મામલાને સીસીટીવી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. શા માટે ફાઇલો લઈ જવાઈ હતી તે બાબતે નિવેદન નોંધાશે. તપાસ બાદ સત્તાનો દુરુપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બીજી તરફ અલ્પના મિત્રાએ આ ફાઇલો પોતાના ઘરે કેવી રીતે આવી તેની વિશે અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો. પણ મહાનગરપાલિકાઓમાં કેટલા સાગઠિયા છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતમાં વિપક્ષે કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો. સુરત શહેર ખાડાઓનું શહેર બની જતા સુરતમાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો. તો રસ્તામાં પડેલા ખાડા પર કેક કટિંગ કરીને ખાડાનો જન્મદિવસ ઉજવવામાં આવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રસ્તામાં ખાડા પડ્યા છે જેને લઈને લોકોને હાલાકી પણ પડી રહી છે. બીજી તરફ મનપા દ્વારા પણ રોડ રસ્તાઓ રિપેરિંગની કામગીરી શહેરમાં કરવામાં આવી રહી છે. જે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પર્વત પાટિયા વિસ્તારમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ખાડામાં કેક કટિંગ કરીને ખાડાનો જન્મદિવસ ઉજવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. અમદાવાદમાં 4 વર્ષમાં પડ્યા 319 ભૂવા, માત્ર 2 માસમાં પડ્યા 40 ભૂવા. અમદાવાદ ભુવાઓનું શહેર બની ગયું છે તે મહાનગરપાલિકાએ પુરવાર કરી દીધું. મહાનગરપાલિકાએ પોતાની જ પોલ ખોલી હોય તેમ છેલ્લા 4 વર્ષમાં પડેલા ભુવાના આંકડા જાહેર કર્યા છે. અમદાવાદમાં 4 વર્ષમાં 319 ભુવા પડ્યા એટલે જ અમદાવાદ એટલે ભુવાઓનું શહેર. આવી ઉપમા આપવી ખોટી ન ગણાય. ચોમાસું આવતા જ અમદાવાદમાં ઠેર ઠેર મસમોટા ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચાલુ સિઝન દરમિયાન જ શહેરમાં 40 થી વધુ ભુવા પડ્યા છે જ્યારે છેલ્લા 4 વર્ષમાં 319 ભુવા પડ્યા છે એટલે કે બ્રેકડાઉન થયા છે. પણ શહેરમાં આટલા ભુવા કેમ પડે છે? આખરે આ ભુવા પડવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે અમે એનાલિસિસ કર્યું તો ચોંકાવનારો કારણો સામે આવ્યા. ભુવા પડવા પાછળનું એક મુખ્ય કારણ છે ડ્રેનેજ લાઇન. 40 થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનું ઝેરી ગેસ ઉત્પન્ન થવાથી નુકસાન થાય છે. શહેરમાં કુલ 3470 કિલોમીટર લાંબુ ડ્રેનેજ લાઇન નેટવર્ક છે ત્યારે એએમસી વર્ષો જૂની લાઇનનું રિહેબિલિટેશન કરી રહી છે જેથી તેના આયુષ્યમાં વધારો થાય. આ બાજુ નગરોળ તંત્રના વાકે અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર ભૂવો પડ્યો છે. ઠક્કરબાપા એપ્રોચથી નરોડા જતા રોડ પર ભૂવો પડતા હાલાકી વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવી કર્યો વાયરલ. સ્થળ પર પહોંચી ભૂવાની સમસ્યાને લઈ એએમસી સામે કર્યા આક્ષેપ.